રાત્રે સમજાવીને કહ્યું, હવે વાર નથી, 11 પૂરા થવા આવશે, અને જો એ રજસ્વલા થાય તો શાસ્ત્ર આમ કહે છે. હવે રાજાને ગળે વાત ઉતરી ગઈ, એટલે કરોલી નક્કી કર્યું, રાજસ્થાનમાં કરોલી. ઘર એવું સારું મળ્યું, કુંવર એવા સારા, અને રાજાને તો ક્યાં જયપુરમાં ખામી હતી. બધી તૈયારી થઈ ગઈ લગ્નની, બધું જ. હાથી ને ઘોડા ને પાલખી ને સોના ને ચાંદી ને રૂપું ને દાસ ને દાસીઓ ને. હવે જાનને આવવાને 4-5 દિવસની વાર હતી. એટલે રાજાએ કુંવરીને પૂછ્યું, બીટ્યા, તને કાંઈ ઓછું લાગતું હોય તો મને કે. આ જો એ કે બહુ આપ્યું, પણ હજી એક વસ્તુ માગવી છે મારે. રાજા કે તારે માગવાની હોય તારે લઈ જ જવાની હોય. ના, પણ આમાં માગવું પડે એવું છે, આમાં તમે આપો એવા ના. રાજા કે હું બેટા કુંવરીબા તમે મને કહો છે? એ કે હા. એ કે મદન મોહનજીમાં લઈ જવા. રાજા કે તે માગી માગીને મારો પ્રાણ માગ્યો હોત તો આપી દેત તને, મારા ઠાકોરને માગ્યા. બેટા તારે જોઈએ તો આખું રાજ લઈ જા, પણ ઠાકોરને એ કે જો તો આપે પૂછ્યું પિતાશ્રી કે મારો પ્રાણ આપી દો તો મને તમે મદન મોહનજી પધરાવી દો. રાજાએ ના પાડી. રાતના રાણી સાહેબાએ કહ્યું, એ કે દુઃખી થઈને જાશો તો કે તમે કહો પધરાવા જ? એ કે ના, એ કે તમારામાં તો વિચક્ષણ બુદ્ધિ છે, કાંઈક રસ્તો કાઢો ને. એ દુઃખી થઈ ન જાય અને તમારે પધરાવા ન પડે. સવારે રાજાએ કંસારાને બોલાવ્યા. આવા ને આવા જ મદન મોહનજી 7 બનાવી દે. કેટલા? 7. એમાં વાળ જેટલો બી ફેર ન હોવો જોઈએ. અને આ બાજુ કુંવરીને બોલાવ્યા. કુંવરી બા આવો મારા દીકરા. હા પિતાશ્રી. બેટા હવે તમે જવાના, હવે રૂમઝુમ અવાજ નહીં આવે. હવે કોઈ દોડાદોડી કરશે એનો ધબધબ અવાજ નહીં આવે. હવે કોઈ મારી પાસે લાડ નહીં કરે. હવે કોઈ નવી વસ્તુ માગશે ને. એમ કરીને રાજા રડી ગયા. એ કે બેટા મારે તમને એક વાત કરવી છે. મદન મોહનજી એક શરત આપો. એક આપણા મદન મોહનજી અને 6 એવા ને એવા બીજા બનાવ્યા છે. હવે તમે એ મદન મોહનજીને ઓળખી જાઓ કે ઓરિજિનલ આ છે તો તમને પધરાવી દો, અને જો ન ઓળખો તો બેટા માફ નથી કરવા. તમારી શરત મને કબૂલ મંજૂર છે, પણ ઓળખી જાઓ તો એ કે તો પધરાવી જવાનું. રાજા કે ક્યાંથી ઓળખશે? સાથે સાથે એક જ સ્વરૂપ. રાજાએ એવા શૃંગાર કર્યા કે કોઈ પણ ના ઓળખી શકે. હવે શૃંગાર કરીને રાજાએ કીધું આવો બેટ્યા દર્પણ દેખાડો. દર્પણ દેખાડતા હતા અને રાજા કાંઈક લેવા ગયા ત્યારે મૂળ મદન મોહનજીએ કહ્યું, મેં તેરે સંગ ચલુંગો. જ્યારે તને આ 7 સ્વરૂપમાં કે હું કયો તો હું આ નાની આંગળી ઊંચી કરીશ, એટલે તારે સમજી જવાનું મારે તારી સાથે આવું છે. જ્યારથી તમે આવ્યા ત્યારથી ખેલવાનું તમારી સાથે. માળાજી તમે બનાવો, કીર્તન તમે કરો, રાસ તમારી યારે,
એટલે મારે તમારી સાથે, હું તમારા વિના નહીં રહું. ત્યાં રાજા આવ્યા. શું વાતો કરે છે બિટિયા? હવે જવાનો ને એટલે કે વિનંતી કરું છું. દર્પણ દેખાડીને બહાર આવ્યા. ઠાકોરજી આરોગ્ય. હવે કે તું જાય ને એ દિવસે પૂછશું કે કાંઈ વાંધો નહીં. હવે જાન ઉઘલાવી અને રાણી સાહેબાએ કીધું કે બોલાવો. કુંવરીબા આવ્યા. આમાંથી કયા તારા ઠાકોરજી? એ કે પછી મને પધરાવી જવા દે. રાજા કે એમને આવવું હોય તો હું કેવી રીતે રોકું? કુંવરીબાએ સાતેય સ્વરૂપને ચરણ સ્પર્શ કર્યા. જેવા ઓરિજિનલ 3 આ બાજુ 3 આ બાજુનું વચમાં મૂળ મદન મોહનજી, જે અત્યારે કરોલીમાં બિરાજે છે. જેવા ચરણ સ્પર્શ કર્યા એટલે આંગળી ઊંચી થઈ, ગોદમાં લઈને કે આ મારા મદન મોહનજી. રાજાએ એમના ચરણમાં કાળું ટપકું કર્યું હતું કે નજર ન લાગે. રાજાએ કીધું ઝાંપીજી લાવો, હીરા મોતી માણેકથી જડેલી ઝાંપીજી. રાજા કે બેટિયા તને કહું, તું દર્પણ દેખાડતી ને તે જ્યારે ઠાકોરજી જ્યારે વાત કરતી હતી ને, અને ઠાકોરજીએ કીધું ને કે હું આવું કરીશ, મને ખબર હતી, પણ હું સમજી ગયો પ્રભુની ઈચ્છા તારી ભેગી આવવાની છે. મદન મોહનજી ભલે આવે. અને કુંવરીબા પધરાવી ગયા. ક્યાં? કરોલી. એ મદન મોહનજી આજે પણ કરોલીમાં બિરાજે છે. એટલે એવું નથી, ઠાકોરજી તમે સાક્ષાત માનો અને મૂર્તિ ન માનો તો આજે પણ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી પણ જતા હોય છે. પણ તમને વિશ્વાસ હોવો જોઈએ કે મારા ઘરે બિરાજતા મારા ઠાકોરજી સાક્ષાત છે. ઘણા બધા પ્રસંગો એમાં વ્રજમાં તો ગોકુળમાં હોય કે વૃંદાવનમાં હોય કે બરસાનામાં હોય કે નંદગાંવમાં હોય, આજે પણ આવું બધું બને જ છે. આપણામાં ચમત્કાર નથી, પણ સાનુભાવ તો છે જ. વલ્લભને ઓલી દ્રષ્ટિ પડી, મથુરાથી નીકળ્યા, કંસારાની દુકાનમાં બધા સ્વરૂપો બિરાજતા હતા. દ્રષ્ટિ માત્રથી પાછળ હાલવા માંડ્યા. આવું બધું તો આપણામાં ઘણું બધું છે. ચાલવા માંડે એટલે કેવા આમ ઠગુક ઠગુક હાલતા હશે. કૃષ્ણદાસને કેવું પડ્યું વલ્લભે કે પધરાવી લે આપણી ગ્વાલ મંડળીમાં. વલ્લભની દ્રષ્ટિ માત્રથી પુષ્ટ થઈ ગયા. વલ્લભનો હસ અડે ને એટલે પુષ્ટ થઈ જ જાય. એમાં ક્યાંય શંકા કરવાની જરૂર નથી. બાલકૃષ્ણજી તૃતીયલાલજી કૂદકો મારે નંદોસોમાને સ્તનમાંથી દૂધની ધારા વહે. આ બધી હકીકત છે અને આજે પણ આવું બને છે. તમારો વિશ્વાસ દ્રઢ હોવો જોઈએ. તમને મનમાં ખાતરી હોવી જોઈએ કે મારા ઘરે બિરાજતા મારા ઠાકોરજી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. જે હું ભાગવત વાંચું છું એ જ કૃષ્ણ મારા ઘરે છે. જે હું વ્રજનો લાલો કહું છું, સર્વદા સર્વભાવેન ભજનીય વ્રજ, એ જ ઠાકોરજી મારા ઘરે છે. જેણે ગિરધ ધારણ કર્યો એ જ મારો લાલો છે. જેણે રાસલીલા શરદમાં કરી એ જ મારા ઘરે છે. જેણે સાંકડી ખોર દાણ માગ્યું ગોપીઓ પાસે એ જ મારા ઘરે છે. ગુલાલ કુંડ પર હોળી રમ્યા ને બરસાનામાં સખી બન્યા હોળી રમવા
એ જ ઠાકોરજી મારા ઘરે છે. ગોપીઓના ઘરમાં માખણ ચોર્યું એ જ મારા ઘરે છે. એમાં કાંઈ ભેદ નથી. અને એટલે જ આપણને આટલા, જેને ઘણા કેમ ક્રિયા કરે એ હજી એવું માને છે કે જે ભાગવતમાં છે એ તો એ નહીં, એટલે એ જ આપણા ઘરે છે. અને પાછો આપણો એકલાનો, કોઈનો નહીં. આપણા ઘરના ઠાકોરજીને આપણા છ સિવાય કોઈને ઓળખતો જ નથી. આ છોકરાઓ ફરવા ગયા હોય ને, આપણે ફીલ કરીએ કે એને એકલું લાગે છે. આમ જાણે આમ આપણી સામું જોતા હોય, મા બાબા આ બધા, એના મુખારવિંદ પણ ભાવ એવા હોય છે. તો પ્રભુ તો સાક્ષાત છે, આડંબર આપણો છે. બોલો વલ્લભાધીશ વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રી. વ્રજની વાતો આવે, વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. હજી તો આવે 15 દી નથી થયા. અને કોઈ બહુ વ્રજની વાતો કરો અને પાછું એમ થાય હાલો ને અઠવાડિયું જઈ આવીએ. ખરેખર આ પગની તકલીફ ન હોય ને તો દર મહિને અઠવાડિયું તો પ્રભુને પધરાવીને જવાય. પણ હવે સારું ટ્રેનમાં ચડતા ઉતરતા ત્યાં પણ આ તો વ્રજવાસી સાવરો છે, એને મન થશે પાછો લઈ જશે. આપણે તૈયાર છીએ, હવે એનો આધાર છે, એ નક્કી કરે તો જવાય. બોલો વલ્લભાદ વ્રજ વિહાર. કાલે આપણે ભઈ ગામનું કે નંદરાયજીને ગળી ગયા એવી બીક લાગી. ગળી નહોતા ગયા, વરુણ દેવતા લઈ ગયા હતા એમના સેવકોને. ઠાકોરજી ત્યાં પધારે એટલે બાનું કાઢ્યું હતું કે મારું વરુણ લોક પવિત્ર થઈ જાય, પ્રભુ પધારે તો. હવે ગોહળિયાઓ બી ગયા, ભય લાગ્યો એટલે એ ગામનું નામ પડ્યું ભઈ ગામ. અને ત્યાં શાલિગ્રામ જે બિરાજે છે, જે નંદ બાવાએ જેની સેવા કરતા, એ ઠાકોરજીએ મુખમાં પધરાવી દીધા હતા. એ લીલાનું અનુસંધાન કાલે આપણે કર્યું. હવે આગળ વસઈ ગામ. આ વાસુદેવજીનું ગામ છે. ગામમાં વાસુદેવ કુંડ છે. ગોપ બાળકો ખેલમાં ભગવાનને વશ થયેલા, તેથી વસઈ નામ થયું. વશ થયા, પ્રભુએ જે લીલા કરી નામ આપ્યું છે. ચરણ હોય ત્યાં ચરણ પાડી, જ્યાં ભોજન આરોગ્યા ત્યાં ભોજન થાળી, શિલા ઉપર લપસ્યા ત્યાં લપસણી શિલા. જ્યાં જ્યાં જે લીલા કરી એ બધાયનું નામ. સાંકડી ખોર દાન માંગ્યું તો અત્યારે આપણે કીર્તન માન કર્યું એ માનગઢ, દાન માગે એ દાનગઢ. શ્રી નંદજી અહીં આવીને વસેલા, તેથી પણ વસઈ નામ છે. આગળ ગોપકુંડ, મવઈ ગામ, પછી દલવતા ગામ, ત્યાં બલભદ્ર કુંડ, શ્રી દાવજીના દર્શન છે. આગળ રેવતી કુંડ છે. આગળ સેઈ ગામ, બચવન છે. સેઈ ગામ એટલે બચવન. હવે સેઈ ગામ પ્રસિદ્ધ ભગવદીય અલી ખાન પઠાણનું આ ગામ છે. કયું? સેઈ ગામ. પહેલાં તે ગોરવા ક્ષત્રિય હતા. યવનોમાં બલાત્કારથી ધર્માંતર થયેલું. અલી ખાન પઠાણ પહેલાં કોણ હતા? ગોરવા ક્ષત્રિય હતા. અષ્ટસખામાં ગોરવા ક્ષત્રિય કોણ? કુંભલદાસ.
ચત્રભૂતદાસ બાપ દીકરો હતા ને, તો અલીખાન પઠાણ પણ પેલા ગોરવા ક્ષત્રિય હતા. યવનોમાં બલાત્કારથી ધર્માંતર થયેલો. પેલા યવન રાજા આવતા એ બધાને યવન જ બનાવી દેતા, જીવવું જ તો યવન બનો. તો એવી રીતે આ ગોરવા ક્ષત્રિય હોવા છતાંય એને યવન બનાવી દીધા, નામ પાડ્યું અલીખાન પઠાણ. પેલા વાછરડા વેચતા હતા, પાછળથી ગુસાઈજીના સેવક થયા. યવનો જે ધંધો કરે જ કરતા હતા, વાછરડા વેચતા હતા, પછી ગુસાઈજીના સેવક થયા. બોલો વલ્લભાધીશ કી જય. મધુરાષ્ટક. આપણે અત્યારે ભ્રમિતમ મધુરમ એનું અનુસંધાન કરીએ છીએ. મધુરાષ્ટક. ભ્રમિતમ એટલે ભ્રમણામાં પડવું અથવા ભ્રમિત કરી દેવા. શ્રી કૃષ્ણ પ્રભુએ વ્રજમાં ભ્રમણ કર્યું તે માતા ગોપીજના ગોપસખા ગાયો સાથે ભ્રમણ કરી સૌને આનંદ અને સુખ આપ્યું. બાળલીલાના બંને ખૂબ ચંચળ અને મહાખેલાણી હતા. ક્યાંય પશુઓ પાસે દોડી જતા, ધગધગતા અગ્નિ સાથે રમત કરતા લાગ્યા. પ્રભુએ 2 વાર વ્રજમાં મુંજાટવીમાં અને યમુના કિનારે અગ્નિનું પાન કર્યું છે. માં ઓસરીમાં બેઠા બેઠા પેટ ભરાવતા હોય અને કાંઈક કામ યાદ આવે ને દોડે, તો રસોડામાં અગ્નિને જુએ તો ઠાકોરજી દોડે. હા અહીં તો બાચકા ભરવા જાય. માં દોડતા લે, હા આની પાછળ એક જણે રહેવું પડશે, આને તો ખબર જ નથી પડતી. પ્રભુએ એટલી બધી બાળ લીલાઓ કરી છે. ઓલા વાછરડાનું પૂંછ પકડી લે અને ઊભા થઈ જાય. વાછરડા ચાલતા શીખવાડે ઠાકોરજીને. એ ધીમે ધીમે આમ ચાલે એટલે ઠાકોરજી ઠગુક ઠગુક ચાલે. માં બૂમ પાડે, એ પડી જાય પડી જાય. ઠાકોરજી કે આખી દુનિયાનું હાલતા શીખવાડું, વ્રજમાં મને હાલતા શીખવાડે.